કેશોદ એરપોર્ટ વિસ્તરણમાં જમીન સંપાદન તથા 62 સર્વે નંબરના 45 ખેડૂતોને પાક ધિરાણ રિન્યુ ન થતા મુશ્કેલીમાં મુકાયા છે। કેશોદ એરપોર્ટના વિસ્તરણ મુદ્દે ફાગડી ગામના ખેડૂતોની જમીન સંપાદન થવાની કાર્યવાહી પૂર્ણતાના આરે છે। ટૂંક સમયમાં જમીન સંપાદન અધિકારી મારફત ખેડૂતોને તેમની સંપાદન થનાર જમીનનું વળતર ચૂકવવા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। તે પહેલા વહીવટી તંત્ર દ્વારા સંપાદન થનારી જમીન ઉપર નિયમ મુજબ કોઈ પણ પ્રકારનો બોજો રહે નહીં, તેમજ તેવા ખેડૂતોના 7/12માં આ જમીનમાં હવે પછી કોઈ ફેરફાર કરી શકશે નહીં, એટલે કે વેચાણ થઈ શકશે નહીં તેવી નોંધ પાડી દેવામાં આવી છે। ઉપરાંત તંત્રએ સંપાદન થનાર જમીનના ખાતેદારો પાસેથી લેણું વસૂલાત કરવા બેંકને નોટિસ આપી દીધી છે, જેથી કરીને બેંક દ્વારા ખેડૂતોને બેંક મારફત ઉપાડેલ પાક વીમા ધિરાણ રિન્યુ કરવા એટલે કે નવા જૂનું કરવા કે તેમાં વધારો કરવાની ના પાડી દેવાતા ખેડૂતોને આર્થિક માર સહન કરવો પડી રહ્યો છે। આ પૈકી કેટલાક ખેડૂતો તો એવા છે કે જેમની પાસે હાલ બેંક લેણું જમા કરાવવા આર્થિક સગવડ પણ નથી, તેવા ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે જમીન સંપાદન અધિકારી કે બેંક તાત્કાલિક નિર્ણય કરી જ્યાં સુધી સરકારી તંત્ર સંપાદન જમીનનું વળતર રકમ ન ચૂકે ત્યાં સુધી ખેડૂતોને પાક ધિરાણનું ભરણું કરવા બેંક દબાણ ન કરે તેવી સુવિધા આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જમીન સંપાદનની નિયમ મુજબની કાર્યવાહી પૂર્ણ કરી છે। આચાર સંહિતા પૂર્ણ થતા હવે એકાદ દિવસમાં એવોર્ડ જાહેર કરાશે, જેના 10 દિવસ બાદ ખેડૂતોને વળતર મળી જાય તેવા પ્રયત્ન કરીશું, જેથી ખેડૂતોની પાક ધિરાણની સમસ્યા દૂર થશે તેવું જમીન સંપાદન અધિકારી એસડીએમ કિશન ગરસરે જણાવ્યું છે। ફાગડી ગામની જમીન સંપાદન થનાર 62 સર્વે નંબરના 45 ખેડૂતોને વળતર ચૂકવવાનું થશે, જેમાં ખેડૂતોની સહમતિ લેવાશે। જેમાં કોઈ ખેડૂત વાંધો રજૂ કરશે તો તે પ્રમાણે કાર્યવાહી આગળ ચાલશે। 11(1) નોટિસ મુજબ સ્થળ સ્થિતિ મુજબ બાંધકામ, વૃક્ષો, કુવા વગેરે આવરી લેવાયા હોય તે મુજબ વળતર ચૂકવવા પાત્ર થશે। હજુ રસ્તા નક્કી કરવા કામગીરી બાકી હોય તે અંગે આગળ કાર્યવાહી હાથ ધરાશે।